રાજકોટમાં એક પીએસઆઈના હાથમાં રહેલી ગનમાંથી ફાયરિંગ થાય છે. ગોળી પીએસઆઈના હાથમાંથી આરપાર નીકળી જાય છે અને એક મહિલાને વાગે છે. મધરાતે રાજકોટ પોલીસ દોડતી થાય છે આ પીએસઆઈના ફાયરિંગથી અને આ સમગ્ર મામલાને લઈને શું સવાલો ઊભા થયા છે તેની વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ગુજરાત પોલીસના અધિકારી કર્મચારીના સર્વિસ વેપનમાંથી અકસ્માતે ગોળી છૂટી હોવાના તેમજ ઈજા થવાના અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની છે. તેવી જ ઘટના રાજકોટમાંથી સામે આવી છે. સબ ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરિંગ થતાં તેમને તેમજ તેમની સાથે રહેલી મહિલા મિત્રને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અને આ ઘટના કેવી રીતે બની તેની જાણકારી મેળવવા માટે સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને પીએસઆઈ છે તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. મધ્યરાત્રિના પીએસઆઈ પંડ્યા રિવોલ્વર સાથે શું કરી રહ્યા હતા તે અત્યારે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. પરંતુ આ મામલાને લઈને રાજકોટ પોલીસે શું ખુલાસો કર્યો છે તેની ઉપર એક નજર કરીએ. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમય દરમિયાન યુનિવર્સિટી રોડ શિવશક્તિ કોલોની સમન્વય સુલભ એપાર્ટમેન્ટ એ વિંગ ફ્લેટ નંબર 404માં બનાવ બનેલ છે, જેમાં ફાયરિંગ અચાનક આકસ્મિક રીતે નીતિનભાઈ કરુણાશંકર પંડ્યા એટલે કે એન કે પંડ્યા પીએસઆઈ જે હાલમાં સાયબર ક્રાઇમમાં છેલ્લા 15 દિવસથી ફરજ બજાવે છે અને અગાઉ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હતા, તેમના ગ્લોક સર્વિસ રિવોલ્વર જે પિસ્ટલ છે એમાંથી ગ્લોક પિસ્ટલમાંથી આકસ્મિક રીતે સફાઈ કરતાં ફાયરિંગ થયેલું, તેની અંદરથી ગોળી નીકળતા તેમને હાથના ભાગે ઈજા થયેલી અને ફ્રેક્ચર થયેલું અને ત્યારબાદ ગોળી રિકોશેટ થઈને તેમની સાથે હાજર પૂજાબેન મહાવીરસિંહ પરમાર છે તેમને ગોળી પડખાના ભાગે વાગેલી અને આ બંને સારવાર હેઠળ છે અને આ બનાવ બાબતે જાણવા જો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ પીએસઆઈ કરી રહ્યા છે. પ્રાથમિક કારણ આકસ્મિક રીતે બનેલું છે અને આ બાબતે એફએસએલને સ્થળ પર બોલાવવામાં આવી છે અને ખાલી કાર્ટીજ અને ફાયરિંગનું જે પિસ્ટલ છે એ કબજે કરવામાં આવેલ છે. એ જાણવા જોગ અનુસંધાને તપાસ કરનાર અમલદાર તપાસ કરશે. સક્ષમ અધિકારી નક્કી કરશે ને એ પ્રમાણે આગળની પ્રાથમિક તપાસમાં એવો કોઈ સંબંધ નથી, એમના ઓળખીતા મિત્ર છે એવું એનું ધ્યાન પર આવેલ છે. રાજકોટના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એન કે પંડ્યા યુનિવર્સિટી રોડ પર આવેલા સમન્વય શુભમ એપાર્ટમેન્ટમાં 2 વર્ષથી ફ્લેટ ભાડે રાખીને રહેતા હતા. 30 માર્ચની મધ્યરાત્રિએ ફ્લેટ નંબર 404માં પીએસઆઈ પંડ્યાની સર્વિસ રિવોલ્વરમાંથી અચાનક ફાયરિંગ થાય છે અને છૂટેલી ગોળીએ તેમના હાથમાં તેમજ તેમની સાથે રહેલી મહિલા મિત્રના કમરમાં વાગી જતા ઈજા પહોંચી હતી અને ફાયરિંગના અવાજથી પાડોશીએ યુનિવર્સિટી પોલીસને આ સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. પીએસઆઈ પંડ્યા અને તેમની મહિલા મિત્રને ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ ઘટનાના પગલે યુનિવર્સિટી પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રિવોલ્વરમાંથી છૂટેલી એક ગોળી 2 જણાને ઈજાગ્રસ્ત કરતા અનેક પ્રશ્ન પણ હાલ ઊભા થયા છે અને પીએસઆઈ પંડ્યાના ફ્લેટમાં હાજર મળી આવેલી સ્ત્રી મિત્ર કોણ છે અને ક્યારથી તે અહીંયા આવતી જતી હતી તેને લઈને પણ પોલીસ અધિકારીએ હવે માહિતી મેળવી રહ્યા છે. આ ઘટના સમયે હાજર અને ઈજા પામેલી સ્ત્રી મિત્રની પણ હવે પોલીસ પૂછપરછ કરશે અને આ સમગ્ર ઘટના કેવી રીતે ઘટી હતી તેને લઈને જાણકારી પણ મેળવશે. આ પ્રકારના ક્રાઇમ સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.